હેલો દોસ્તો, વાર્તાવૃત્તમાં આજે આપણે એક એવા વ્યક્તિની વાર્તા કરવાના છીએ જે પોતાના ડરથી ઉપરવટ જઈને જે ક્ષણે જીવન ખરેખરું જીવવાની શરૂઆત કરે છે, દુર્ભાગ્યવશ તે જ ક્ષણે તેનું મૃત્યુ થાય છે. મિત્રો, હું વાત કરી રહી છું અર્નેસ્ટ હેમિંગ્વેની વિશ્વવિખ્યાત ટૂંકી વાર્તા ધ શોર્ટ હેપી લાઈફ ઓફ ફ્રાન્સિસ મેકોમ્બરની. આ વાર્તાનું શીર્ષક જ તમે જુઓ, કેટલું વ્યંગ્યાત્મક છે. મેકોમ્બર વર્ષો સુધી ડરપોક તરીકે જીવ્યો, પણ તેના મૃત્યુની થોડી મિનિટો પહેલાં જ તેણે પોતાના ડર પર વિજય મેળવ્યો અને તેથી જ ભલે તે નિર્ભય જીવન ટૂંકું રહ્યું, પણ તે પોતાની છેલ્લી ક્ષણોમાં સાચો હિંમતવાન પુરુષ બનીને જીવ્યો. તેથી જ વાર્તાના શીર્ષકમાં ધ શોર્ટ હેપી લાઈફ વિશેષણ વપરાયું છે. અર્નેસ્ટ હેમિંગ્વેની વાર્તા લખવાની સ્ટાઇલની આઇસબર્ગ થિયરીનું આ વાર્તા ઉત્તમ ઉદાહરણ છે. તેઓ વાર્તામાં સીધું કશું કહ્યા વગર પૌરુષ, સાહસ અને ભય જેવા વિષયો પર ઊંડું મંથન કરે છે. વાર્તા આફ્રિકાના એક કેમ્પમાં બપોરના જમવાના સમયથી શરૂ થાય છે. વાતાવરણમાં એક ભારે તણાવ છે. ફ્રાન્સિસ મેકોમ્બરે હમણાં જ કંઈક એવું કર્યું છે કે જે અત્યંત શરમજનક છે. તે એક સિંહના શિકાર વખતે ડરીને ભાગી ગયો હતો. તેનો ગાઈડ રોબર્ટ વિલ્સન તેને શાંત રાખવાનો પ્રયત્ન કરે છે, પણ મેકોમ્બરની પત્ની માર્ગો તેને સતત ટોણા મારી રહી છે. તે પોતાના પતિની કાયરતાથી એટલી નફરત કરે છે કે તે વિલ્સનની સામે જ રડી પડે છે અને મેકોમ્બરનું અપમાન કરે છે. લેખક મેકોમ્બર અને તેની પત્ની માર્ગોના સંબંધ વિશે ખૂબ જ માર્મિક વાક્ય લખે છે. માર્ગોટ વોઝ ટુ બ્યુટિફુલ ફોર મેકોમ્બર ટુ ડિવોર્સ હર એન્ડ મેકોમ્બર હેડ ટુ મચ મની ફોર માર્ગોટ એવર ટુ લીવ હિમ. માર્ગોટ એટલી સુંદર હતી કે મેકોમ્બર તેને ક્યારેય છૂટાછેડા આપી શકે તેમ નહોતો, અને મેકોમ્બર પાસે એટલા બધા પૈસા હતા કે માર્ગોટ તેને ક્યારેય છોડી શકે તેમ નહોતી. રોબર્ટ વિલ્સન જ્યારે મેકોમ્બરને આશ્વાસન આપે છે ત્યારે કહે છે કે વી ઓલ ટેક અ બીટિંગ એવરી ડે, યુ નો, વન વે ઓર અધર. આપણે બધા જ દરરોજ કોઈકને કોઈક રીતે હાર અથવા ફટકો સહન કરીએ જ છીએ. વાર્તા ભૂતકાળમાં જાય છે. સવારે જ્યારે તેઓ સિંહનો શિકાર કરવા નીકળ્યા હતા ત્યારે મેકોમ્બર સિંહની ગર્જના સાંભળીને ફફડી ગયો હતો. અહીં વાર્તામાં એક સોમાલી કહેવત આવે છે જે મનુષ્યના ડરની પ્રકૃતિ વિશે વાત કરે છે. અ બ્રેવ મેન ઇઝ ઓલવેઝ ફ્રાઇટન્ડ 3 times બાય અ લાયન. વેન હી ફર્સ્ટ સીઝ હિઝ ટ્રેક, વેન હી ફર્સ્ટ હિયર્સ હિમ રોર, વેન હી ફર્સ્ટ કન્ફ્રન્ટ્સ હિમ. એક બહાદુર માણસ પણ સિંહથી 3 વખત તો ડરે જ છે. જ્યારે તે પહેલીવાર તેના પંજાના નિશાન જુએ છે, જ્યારે તે પહેલીવાર તેની ગર્જના સાંભળે છે, અને જ્યારે તે પહેલીવાર તેની સામે આવીને ઊભો રહે છે. જ્યારે સિંહ ઘાયલ થયો અને ઝાડીઓમાં છુપાઈ ગયો ત્યારે શિકારના નિયમ મુજબ તેને અંદર જઈને મારવો જરૂરી હતો. મેકોમ્બર જ્યારે અંદર ગયો અને સિંહ તેની સામે આવી ગયો ત્યારે તે ડરના માર્યા બંદૂક છોડીને ભાગી ગયો. અંતે વિલ્સને સિંહને મારવો પડ્યો. માર્ગોએ આ બધું પોતાની આંખે જોયું અને ત્યારથી જ પતિ તેની નજરમાંથી ઉતરી ગયો. તે રાત્રે મેકોમ્બર મોડે સુધી સિંહ અને તેના શિકારના વિચાર કર્યા બાદ માંડ થોડુંક સૂતો હતો ત્યારે માર્ગો તેને છોડીને રોબર્ટ વિલ્સનના ટેન્ટમાં જાય છે, અને મેકોમ્બર ઓચિંતો જાગી જાય છે અને તેને ખબર પડે છે કે તેની પત્ની તેને છેતરી રહી છે. ગાઈડ વિલ્સન એ સમજી રહ્યો છે કે માર્ગોટ પોતાના પતિ મેકોમ્બરને અપમાનિત કરી રહી છે, તેને છેતરી રહી છે. તેઓ બંને એકબીજાને ધિક્કારે છે અને છતાં સાથે રહી રહ્યા છે. અહીં વિલ્સન મનમાં એક વાક્ય વિચારે છે. ઇફ અ 4-letter man marries a 5-letter woman, he was thinking what number of letters would their children be. અહીં 4-letter man અને 5-letter woman એ અપશબ્દ તરીકે વપરાયા છે. વિલ્સન અહીં મેકોમ્બરને 4-letter man, લાયર અથવા શિટ, ડરપોક અથવા નકામા માણસના અર્થમાં, અને માર્ગોટને 5-letter woman, બિચના અર્થમાં જુએ છે.
વિલ્સન અહીં મજાકમાં વિચારે છે કે જો એક અપશબ્દ જેવા પુરુષના લગ્ન એક અપશબ્દ જેવી સ્ત્રી સાથે થાય તો તેમના બાળકો કેટલા અક્ષરના અપશબ્દ બનશે. અહીં હેમિંગવેએ એક અમીર દંપતી વચ્ચેની શૂન્યતા અને પોકળતા ખૂબ જ સરસ રીતે રજૂ કરી છે. બીજે દિવસે સવારે તેઓ જંગલી ભેંસના શિકાર માટે નીકળે છે. પત્નીની બેવફાઈથી મેકોમ્બર અંદરથી ખૂબ જ ગુસ્સામાં અને દુઃખી છે. જ્યારે તેઓ ભેંસોના ટોળાને જુએ છે ત્યારે મેકોમ્બર અચાનક બદલાઈ ગયેલો લાગે છે. તે ખૂબ જ સચોટ નિશાન લગાવે છે અને 3 ભેંસોને પાડી દે છે. જ્યારે ફ્રાન્સિસ મેકોમ્બર પોતાનો ડર છોડીને ભેંસોનો સામનો કરે છે ત્યારે વિલ્સનને કહે છે, યુ નો, I don't think I would ever be afraid of anything again. Something happened in me after we first saw the buff and started after him. Like a dam bursting. It was pure excitement. તને ખબર છે, મને નથી લાગતું કે હવે હું ક્યારેય કોઈ વસ્તુથી ડરીશ. જ્યારે આપણે પહેલી વાર તે ભેંસને જોઈ અને તેની પાછળ ગયા ત્યારે મારી અંદર કંઈક બદલાયું. જાણે કે કોઈ બંધ તૂટી પડ્યો. આ અદ્ભુત ઉત્તેજન હતું. વિલ્સનને નવાઈ લાગે છે. મેકોમ્બરના ચહેરા પરથી ડર ગાયબ છે. તેને હવે મરવાનો પણ ડર નથી લાગી રહ્યો. તે કહે છે કે મને હવે ખૂબ સારું લાગે છે. મને કોઈ ડર નથી લાગતો. વિલ્સન સમજી જાય છે કે મેકોમ્બર એક હિંમતવાન પુરુષ બની ગયો છે. રોબર્ટ વિલ્સન તેનો આ બદલાવ જુએ છે ત્યારે તેને શેક્સપિયરના નાટક હેનરી ફોરની પંક્તિઓ યાદ આવે છે. બાય માય ટ્રોથ આઈ કેર નોટ. A man can die but once. We owe God a death and let it go which way it will. He that dies this year is quit for the next. સાચું કહું તો મને પરવા નથી. માણસ માત્ર એક જ વાર મરી શકે છે. આપણે ઈશ્વરના એક મૃત્યુના દેવાદાર છીએ અને તે ગમે તે રીતે આવે. જે આ વર્ષે મરે છે તે આવતા વર્ષ માટે મુક્ત છે. મેકોમ્બરમાં આવેલા બદલાવ, મર્દાનગી અને નીડરતાને જોઈને રોબર્ટ વિલ્સન આ પંક્તિ યાદ કરે છે. મેકોમ્બરમાં આવેલો આ નવો આત્મવિશ્વાસ જોઈને તેની પત્ની માર્ગોટ ખુશ થવાને બદલે ડરી જાય છે. તેને ખબર છે કે જ્યાં સુધી મેકોમ્બર ડરપોક હતો ત્યાં સુધી તે તેના ઉપર રાજ કરી શકતી હતી. પણ જો મેકોમ્બર હિંમતવાન બની જશે તો તે તેને છોડી દેશે અથવા તો તેને કાબૂમાં રાખશે. એક ઘાયલ થયેલી ભેંસ ઝાડીઓમાં છુપાયેલી હોય છે. મેકોમ્બર અને વિલ્સન તેને શોધવા અંદર જાય છે. અચાનક પેલી ભેંસ સીધી મેકોમ્બર તરફ ધસી આવે છે. મેકોમ્બર ભાગતો નથી. તે સ્થિર ઊભો રહીને ગોળીઓ ચલાવે છે. તે લગભગ જીતવાની અણી પર હોય છે. બરાબર એ જ ક્ષણે કારમાં બેઠેલી તેની પત્ની માર્ગોટ પોતાની રાઇફલ ઉઠાવે છે અને ગોળી ચલાવે છે. તે કહે છે કે તે ભેંસને મારવા માગતી હતી, પણ ગોળી સીધી મેકોમ્બરના ખોપડીના પાછલા ભાગમાં વાગે છે અને મેકોમ્બર ત્યાં જ ઢળી પડે છે. વિલ્સન મેકોમ્બર પાસે જાય છે અને જુએ છે કે તે મરી ગયો છે. વિલ્સન માર્ગોટ તરફ આવીને કહે છે કે તે તો જબરદસ્ત કામ કર્યું. માર્ગોટ કહે છે, સ્ટોપ ઇટ, ચૂપ થઈ જાઓ. વિલ્સન કહે છે, ચિંતા ન કરો, થોડી ઘણી અપ્રિય પૂછપરછ થશે, પણ હું સાક્ષી આપીશ કે આ એક અકસ્માત જ હતો. હું તે સાબિત કરવા થોડા ફોટા પણ પાડી લઈશ. માર્ગોટ ફરી કહે છે, સ્ટોપ ઇટ. વિલ્સન આગળ કહે છે, મેકોમ્બર તને હવે છોડી જ દેત. હવે જ્યારે તેનામાં હિંમત આવી ગઈ હતી ત્યારે તે તને ક્યારેય સહન ન કરત. માર્ગોટ હતાશ થઈને કહે છે, પ્લીઝ સ્ટોપ ઇટ. મહેરબાની કરીને ચૂપ થઈ જાઓ. ત્યારે વિલ્સન કટાક્ષમાં કહે છે, પ્લીઝ શબ્દ સારો છે. હવે હું ચૂપ થઈશ. મને મહેરબાની કરીને શબ્દ ખૂબ ગમ્યો. પ્લીઝ ઇઝ મચ બેટર. નાવ આઈ વિલ સ્ટોપ. મિત્રો, વાર્તામાં હેમિંગવેએ એ સ્પષ્ટ નથી કર્યું કે માર્ગોટે જાણી જોઈને ગોળી મારી હતી કે તે ખરેખર ભેંસને મારવા જતી હતી અને ભૂલથી મેકોમ્બરને ગોળી વાગી ગઈ હતી. પરંતુ વિલ્સનના શબ્દો અને માર્ગોટના પાત્ર પરથી અહીં બે અર્થ નીકળે છે.
વિલ્સન ખાતરીપૂર્વક માને છે કે આ એક હત્યા હતી. માર્ગોટે પોતાના પતિને પતાવી દીધો, કારણ કે માર્ગોટને ડર હતો કે હવે જ્યારે મેકોમ્બર બહાદુર બની ગયો છે ત્યારે તેના પર હવે તે નિયંત્રણ નહીં રાખી શકે અને મેકોમ્બર કદાચ તેને છોડી દેશે. પોતાની સત્તા અને પૈસા બચાવવા માટે તેણે મેકોમ્બરને જ ખતમ કરી દીધો. મિત્રો, વાર્તાના શીર્ષકનો અર્થ પણ ખૂબ માર્મિક છે. મેકોમ્બરનું જીવન હેપી એટલે કે સુખી તો માત્ર છેલ્લી થોડીક મિનિટો માટે જ હતું. જે ક્ષણે તેણે પોતાના ડર પર વિજય મેળવ્યો અને તે એક સાચો પુરુષ બન્યો, આ એ ક્ષણો જ તેના જીવનની સૌથી શ્રેષ્ઠ અને સુખી ક્ષણો હતી. તે ભલે ક્ષણો ટૂંકી હતી પણ ગૌરવશાળી હતી. મિત્રો, વાર્તાના અંતે માર્ગોટ તૂટી પડે છે અને વિલ્સનને સતત ચૂપ રહેવા વિનંતી કરે છે. વિલ્સન તેને ટોણો મારે છે કે તે હવે જેલ જવાથી ડરે છે. આમ વાર્તાના અંતે મેકોમ્બર હિંમત જીતીને મરે છે, જ્યારે માર્ગોટ ગુનેગાર બનીને જીવે છે. દોસ્તો, તો આ વાર્તા તમે કેટલા ધ્યાનથી સાંભળી છે તેની એક ક્વિઝ થઈ જાય. કમેન્ટમાં એક ક્વિઝની લિંક આપી છે. ફટફટ ક્લિક કરો અને ઝટપટ આન્સર્સ આપો અને ચકાસી લો તમારી લિસનિંગ સ્કિલ્સને. સાથે જ આ સારાંશ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. અને જો તમે આ વાર્તા વાંચવાની ઈચ્છા રાખતા હો તો તેની પીડીએફની લિંક પણ મેં કમેન્ટમાં મૂકી છે. જરૂર વાંચજો, મજા આવશે. આભાર.